આજ ભારતના દરેક નાગરિક દુઃખદ ઘટના જે પહેલગામની થઈ હતી ત્યારે ખૂબ દુઃખી હતા. આજે એનો બદલો લેવા માટે આપણા વીર જવાનો, આપણી સેના, આર્મી, નેવી અને એરફોર્સ દરેક જવાનને હૃદયથી નતમસ્તકથી સેલ્યુટ કરીએ છીએ. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા દેશના પવિત્ર વડાપ્રધાન જ્યારે વિશ્વ સમક્ષ અમારી સેના આતંકવાદને જવાબ આપશે અને આપી રહ્યા છે. આગળ શું થાય, કઈ રીતનું થાય તો સેના અને એ જ કરશે, પરંતુ દરેક ભારતીય એક થનગનાટ, એક ઉકળતું લોહી આજે આતંકવાદીઓને જવાબ આપવા માટે સ્પષ્ટ થયું છે. ત્યારે સિંદૂર ઓપરેશન, યાની કે અમારી બહેનો માતાઓના સિંદૂર ભૂંસનારા લોકોની આ હાલત થાય, એ સિંદૂર ઓપરેશન એ દુનિયાને એક સંદેશો આપે છે કે અસત્ય એટલે અસુરી વૃત્તિના એ પાકિસ્તાન ને આ જવાબ વિશ્વ તરફેણ કરી રહ્યો છે. વિશ્વના દરેક લોકો આ ઓપરેશનને અભિનંદન આપી રહ્યા છે. આજે કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી ગુવાહાટી સુધી દરેક ભારતીય નાગરિક એક સેના ઉપર ગર્વ અનુભવે છે, દેશના શાસન ઉપર ગૌરવ અનુભવે છે. ત્યારે આ દેશની અંદર જે ધરતી પર, ભારતની ધરતી, જેને હજી પાકિસ્તાનનો ગર્વ છે, એને જડબાતોડ આ જવાબ છે.